જય માતાજી, જય શ્રી રામ. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે બિલેશ્વર જાય છે ભોળિયાનાથના મંદિરે વ્લોગ ઉતારવા. તો વ્લોગમાં બન્યા રહીજો, ત્યાં જઈને બધું દેખાડવું. આગળ મંદિરે જઈને આપણું ઘર છે, આપણી ખેતીવાડી. આ બિલેશ્વર મંદિરે જાય છે, ત્યાં જઈને તમને મિત્રો મંદિર દેખાડવી. આગળ વ્લોગમાં બન્યા રહીજો. આ બિલેશ્વરના પુલે આવી ગયા છે બધા. ભોલા ખાન આ અંશુ મારો પુત્ર, આ મારા મીતુ કાકા, આમ બધા આવી ગયા છે પાછા. આ રોનક. જો આ મિત્રો આ પુલે આવી ગયા છે અત્યારે. આગળ નીચે તમને ઉતરીને દેખાડ્યું. તો આ જૂનો પુલ છે બિલેશ્વરનો. આગળ નીચે ઉતરી મિત્રો તમને દેખાડવી જૂનો પુલ કેવો છે. થોડોક રસ્તો ગોતવી છે, આમાં રસ્તો મળતો નથી. ચારો પર બધું જંગલ જેવું થઈ ગયું છે. આગળ નીચે ઉતરીને આગળ તમને દેખાડવી પુલ જૂનામાં જૂનો. વ્લોગમાં બન્યા રહીજો. તો આ રસ્તો ગોતવી છે સાલુમાં. હાલો એન છો, હાલો ચલો. હા, રોનકભાઈ જગ્યા ગોતી લીધી ઉતરવાની. પછી આગળ મંદિર દેખાડવી. એટલે આગળ આ પેલા પુલ દેખાડી દેવી બિલેશ્વરનો જૂનો, રાજાશાહી વખતનો. પછી જંગલ જેવું છે મિત્રો. હા જો ખરા, જો મિત્રો જંગલ જ છે. હા જો આ મિત્રો હાલવાની નાની કેડી છે ખાલી. મિત્રો આ પણ બહુ ગજબ છે ભાઈ. ધીમે ધીમે છોડ્યા. જો મિત્રો આ નીચે આવી ગયા છે. આમાં લફરાય એવું છે. પુલ જૂના પુલ છે. હું એન શું ઉભો નથી રહેતો પેલા. પણ એ આ છે એટલે કે નેરામાં પૂગી ગયા મિત્રો. આ રાજાશાહી વખતનો પુલ છે. હેનો પુલ બનાવેલો છે રોનક? રોનક ક્યાં ગયો? હેનો બનાવેલો છે? ધૂળનો નથી તારી. આને કઈ ખબર ન હોય મિત્રોમાં. સપલું તોડ નાખ્યું. કેદું નું વાઇટ જોતો તો સપલું તૂટવાની, પણ આ તૂટી ગયું છે. આ પનોતી આપડે નીકળી ગઈ છે. ભોળિયાનાથી કીધું છે પનોતી નીકળી ગયા. અહીંયા જો આ મિત્રો આમ જો જંગલ પૂરેપૂરું આવી ગયું છે. હા જો જૂનો પુલ છે. ઉપર જો મશાલ જગાવવાનું બધું હતું ઉપર. હા જો મિત્રો છે ને બાકી જો કેટલી ભેંસ ઉપર છે આમ જો. હા જો આ જૂનો પુલ. આ હેનો બનાવેલો છે રોનક? तो हिस्ट्री पता करो, इसकी हिस्ट्री क्या है इस पुल की. જેને આ પુલ હું હેનો બનાવેલો છે એ ખબર હોય, અમારા ગામના હોય, એ થોડા કમેન્ટ કરજો કે આ પુલ હેનો બનાવેલો છે. અમને જ નથી ખબર. હજી તો આ મંદિર જોવા જેવું છે મિત્રો. એક નંબર મંદિર છે, જૂનામાં જૂનું છે. હા મારો પુત્ર ફોટા પાડવા ચડી ગયો. એ ભાઈ હેઠો ઉતર ગયા તારી કહું ને, હેઠો ઉતર. હાલો મિત્રો હવે આ પુલ દેખાડી દીધો છે. હવે ફોટો વિડીયો ઉતારીને પછી મંદિર તમને મંદિર દેખાડવી. એટલે વ્લોગમાં બન્યા રહીજો. હાલો મિત્રો પહોંચી જશે બિલેશ્વરમાં. અહીં મંદિરે પહોંચી જશે. પેલા અહીં મેલડીમાન મંદિર છે, પછી આ ભોળિયાનાથનું મંદિર આવે છે અંદર. અહીં મેલડીમાન મંદિર છે. દર્શન કરાવી મેલડીમાના તમને. આ મેલડીમાં છે.
જય મેલડીમાં જય વ્લોગમાં બન્યા રહીજો. હજી તમને ભોળિયાનાથના દર્શન કરાવવાના છે. हेलो गाइस मुझे लगा है तरस જો મિત્રો આવી ગયું છે આ સરસ મજાનો ગેટ બિલેશ્વર. જય ભોળિયાનાથ. આજ એવું લાગે છે આજ બહુ લાંબો બ્લોક થઈ જવાનો છે. આજ બિલેશ્વરના ફૂર મંદિરના તમને દર્શન કરાવવાના છે. જો આ ચપલા કાઢ નાખ, ચપલા અહીં કાઢ નાખ. આ ફૂલ હનુમાન દાદા. જય હનુમાન દાદા. દાદા દાદા ટિંકોરી વગર બાકી ગયા. ટિંકોરી મિત્રો હનુમાન દાદા છે. જો આ બિલેશ્વર નું જૂનું મંદિર છે. આ બધા વૃક્ષ હાવ જૂના છે બહુ. જો મિત્રો થળિયું જોવો તમે. જો મિત્રો આ જૂનો કૂવો છે એ આગળ હમણાં દેખાડું તમને. અત્યારે અમે પાણી ને એવું પીવી છીએ. અત્યારે પાણી પીને બેઠા કરી. જો બધા મારો છોકરો, મારો પુત્ર, માય સન. This is my son. This is my son. This is my kaka. This is my ભત્રીજા. This is my kaka. This is my brother. Brother. प्रेम से मीतू काका. हाँ प्रेम से मित्तू काका. This is भोला खान. સલામ વાલેકુમ તો કરી દે. अस्सलाम वालेकुम. આમાં કઈ લેવાનું નથી ભાઈ. આમાં મિત્રો ઠીર્યા ની. આ છે પિન્ટુ નો ભાઈ છે. એમાં શું હોય પછી એમાં કઈ. જૂનો કૂવો દેખાડું છું. આ હું ને મિત્તુ કાકા બે જ આવી છે. અંશુ પાછો રહી ગયો. આ જૂનો કૂવો છે કે નવો કૂવો છે? પાણીનો અવાજ આવે છે મિત્રો. આવા ખબર જ નથી જૂનો કૂવો છે કે નવો કૂવો છે. હા જો આ છોકરાને મારવું પડે. આ છોકરાને તો જરાક કેવું પડે ને આ છે ને પછી બરબાદીના રાસ્તે વ્યા જાય. જો મિત્રો આ છોકરા બગડતા. હાલો ભોળિયાનાથના દર્શન કરાવી છે મિત્રો. આ ભોળિયાનાથના દર્શન કરવી બિલેશ્વર મહાદેવના. વ્લોગમાં બન્યા રહી ગયો. જય ભોળિયાનાથ. અંશો અંશો જો આ ભોળિયાનાથ નું મંદિર છે બિલેશ્વર મહાદેવ. જય ભોળિયાનાથ. બિલેશ્વર મહાદેવ. જય માતા. ક્યાં છે? જર્મન શેખડ નહીં, શેફર્ડ છે. આ મિત્રો મંદિરનું આ ફૂલ વ્યૂ છે ચારે પરથી. દર્શન કરી લઈએ મિત્રો. અહીં માળો હતો ને બનાવેલો છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહી ગયો. આ જો દર્શન કરે છે. બસ હવે મીતુ કાંકી કોક ને હુવા દેવાય. જર્મન શેફર્ડ ક્યાં છે? હે અહીં શું કવડે નહીં કોઈતરો. જો મિત્રો કેવો નજારો છે. એકદમ વાતાવરણ. આ ઝાડવા બધા જૂના છે. આગળ મિત્રો હું જૂનામાં જૂની આંબલી તમને દેખાડું છું મિત્રો. વ્લોગમાં બન્યા રહી ગયો. તો મિત્રો આ જર્મન શેફર્ડ છે મંદિરમાં.
હા અંશો આકો રે અટતો નહીં હો. એ કવડી જાય ઈ જર્મન શેફર્ડ છે શું ખાલી મને હું બાત તો મારી દીધું આ જર્મન શેફર્ડ રક્ષામાં છે ફૂલ સેવા ભાઈ મિત્ર. હા એટલે આ જો હવે તમને ઓલી આંબલી દેખાડું જૂનામાં જૂની આ જૂની આંબલી છે બહુ જૂની છે જો. થળિયા જો કેટલા મોટા છે આમ ગાંદડા છે ઝાડવું જ્યાં લગી નજર નાખો ત્યાં લગી વહી જાય આ બહુ ખાટી છે આંબલી છે મિત્ર બહુ જૂની વખતની છે આંબલી કેટલા વર્ષ પેલાની હોય કોને ખબર હશે. This is Glera. હવે મિત્રો વ્લોગનો એન્ડ કરવી છે હવે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા તો મિત્રો અમારા છોકરાએ શું કીધું સાંભળી લીધું ને તો જય માતાજી અને જય શ્રી રામ.